ફેમિલી કેમ છો બધા મજામાં તે છો ને તમે બધા તો અમારા ફરી એક વખત નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી। તો આજે તો છે ધૂળેટી, તો બધાને હેપી ધૂળેટી। હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ છો। તો તમારું વિજય સંતા બ્લોગમાં ફરી એકવાર સ્વાગત છે। તો આજે આપણે છે ધૂળેટી, તો આજે આપણે બધા ધૂળેટી રમવા છે। આજે આપણો મારો કયો દિવસ છે તમને ખબર છે ને? આજે મારો 4મો દિવસ છે। તો આજે આપણે બધા મસ્ત ધૂમ મચાવવાના છે બ્લોગમાં, કન્ટિન્યુ બનાવી રહેજો બધા। પૂંજાને કઈ જવા દીધી નથી ઘરે, કારણ કે આજ ધૂળેટી છે એટલે એને બગાડવાની છે અમારે પૂરેપૂરી। આપણે પહેલા જોઈએ છે આજે કોણ બગડશે ને કોણ રહેશે। હા, ઈ તો ખબર પડશે, પછી ખબર પડશે। ટીમ બનાવી છે, જો કોણ સૌથી વધારે કલર લગાડશે ને કોણ સૌથી વધારે બગડશે ઈ બધું આપણે જોશું। તો બ્લોગમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો। બધાના ફુગા હું નવિયા બે ભરવા મીડ્યા છે। આપણે અત્યાર દીથાનું જો આપણે છે ને ધૂળેટી ચાલુ થઈ ગઈ છે અને જો 2 પેકેટ તો ખાલી કરી નાખ્યા છે અને હવે 1 પેકેટ વધ્યું છે। તો હવે આપણે ફુલાવાના છે ને અમારા નવિયા બેન ઊભા છો। શું કહેશો તું? ધૂળેટી રમવાનું છે ફુગાથી? કેટલા બધા ફોડ નાખ્યા જો આમ, ફળિયામાં નીકળ્યો ઢીગલો કર્યો છે એવું છે। અને હવે આપણે ફુલાવાના છે એમ કરીને આમ જો આમાં આની અંદર તો કલર ભર્યો છે અને લઈ લો આગળ એમનું રહેવા દે। જો પીડે જો પછી ડોલમાં ભરજે। હે બગાડવાની અરે બાપે જો બધા તગારામ પડવાનું ચાલુ થઈ ગયું છે। કેટલાક ભરા હે બધા? કેટલા ભરા હે? તગારું ભરાઈ ગયું છે ભાઈ। કેટલા બધા ભરાણા હે નૈયા? કેટલા બધા હે? વાહ ભાઈ, મારી તો કેમ મારો નહીં? હા લે એ લ્યો ન ફીટો એ તાયા છે ને જો ફુગાની ડોલ હાય મને નો બલાતા લે આમ જો આમાં નવ્યા અને વિજય એ જો ઓય એવું બધું બગડશે હો, પછી બગડશે એ બધું, પછી કોણ સાફ કરશે? આ બાપા હાલો મિત્રો, તમારી ઘરે છે ને ધૂળેટી રમવા કોણ આવી ગયું છે? જય માતાજી। તમને કેમ નથી કોઈ બગાડ્યા? એવું છે? હાલો મિત્રો, તો પછી મળીએ તમને। અસ્મિતા તો 4 થઈ ગઈ છે, રીલ બનાવવાની છે એટલે નવિયા બેન જો કલર ને શું કે લગાડવાનું કામકાજ ચાલે છે ધૂળેટી। જો અમારા મુકેશભાઈ ની જો અને હા અત્યારે જો અહીંયા ધૂળેટી રમવાનું કામકાજ ચાલે છે। હા આમ જો યુટ્યુબર હોય ને એને પેલા છે ને રીલો બનાવવાની હોય, પછી બ્લોગ બનાવવાનું હોય એવું છે। તો જો અત્યારે છે ને રીલો ને એવું બધું બનાવવાનું કામકાજ હાલે છે। પેલા રીલ બનાવી નાખે, પેલા બગાડી નાખે, એવું કઈક હાલે છે હવે। જો આમ જો પણ જો હા એવું છે। સોનાક્ષી, સાક્ષી અને નવ્યાબેન ઈ ત્રણેય હોળી રમે છે। અમે બધા હોળકા રમતા થાય, જો અહીંયા રમે છે। તમે જો કેક મસ્ત હોળી રમે છે। જો લો ભાઈ લગાડો કલર લગાડો, ગલાલ જ છે। જો નવ્યાબેન ની બેનપણી આવી ગઈ છે, એ પણ કલર લગાડે છે। સોનાક્ષી બેન, સાક્ષી બેન જો લગાડો કલર લગાડો એક બીજે બા જઈએ આમ। વાહ ભાઈ વાહ, જોઈ લો આમ હોય ધૂળેટી રમવાનું। હાલો મિત્રો, તો હવે પછી અમારી ધૂળેટી આમ જ રમવાનું છે। તો આવડા પેલા રીલ બનાવી નાખ। આમ જો રીલ બનાવવા હાટો થઈને કેટલો બધો કલર લાવવો પડે એ પેલા જોવો તમે જો। અને આ બધા આમ જો રીલ કેમ બનાવવાની ને એ પેલા ફાયર કરે છે કે આ રીતે રીલ બનાવવાની હોય, આ રીતે કઈક અલગ અલગ રીતે એવું છે। તો વિડીયોમાં રહેજો, હાલો મજા આવશે। છે ને રીલ બનાવવા હાટો થઈને આમ જો વાળ બગાડે છે, તમે જોઈ શકતા છો। જો આવું કઈક હોય રીલ બનાવવામાં। તો જો આવી રીલ બનાવવામાં છે ને કઈક એટલી બધી મહેનત કરવી પડે। આ એટલી મહેનત હાટું થઈને એક લાઈક કરી નાખજો, વિડીયોને ગમે તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। આ બધા છે ને 4 કરવા વાળા હોય આમાં, ક્યારે રીલ બને જો કેટલા બધા છે। અમારા પાયલ બેન સ્પેશિયલ આવ્યા છે 4 કરવા માટે। રીલ બનાવવા માટે આટલી મહેનત કરવી પડે, ત્યારે તમને ખાલી 20 સેકન્ડની 10 સેકન્ડની રીલ બતાવી છે। તમે લોકો એક લાઈક કરવાનું ન ભૂલતા, બસ કોમેન્ટ કરી દેજો। બધા વિડીયો જોવે પણ લાઈક ન કરતા, પણ લાઈક કરી દેજો। હા જો હવે આમનું રાખવાનું છે આપણે, કેટલી ઘણી રહીએ કે જોઈએ આપણે। જો હા જો આવું હોય આમાં, પેલા રીલ બનાવવા હાટું થઈને બધું બગડવાનું, પછી પાછું 4 થવાનું। આમ ધૂળેટી રમાય।
અમાર મુકેશભાઈ શૂટ હાલે છે અને જો આ બધા જો ધૂળેટી રમે અમાર નવિયા બેન ને તમે જો કાચમાં જોઈ છે ને ધૂળેટી રમે લાગે એવું છે હા ભાઈ આમ રમે ધૂળેટી આમ બગાડો 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 રેડી રેડી આજે ભાભી હારવા ના થાય જો વિજયભાઈ ના બેન આ બાજુ જો અમાર નવિયા બેન ને તે જો મસ્ત મજાના પાયલ બેને મસ્ત મજાના બાકી રહી ગયા બગાડી નાખ્યા છે એવું છે મને ફોટોશૂટ કરી દેજો અમારે તમે બાકી રહી ગયા અમારા મારા વિજયનો તો બ્લોક લ્યો કોક અરે ભાઈ અમારો વાર લાગે હવે આ વિડીયો ઉતરતા આમ જા પૂંજા જો ફોટો પાડવા તો ચાર થઈને રખડે હો, કોઈ ફોટો ન પાડતું આનો પેલા કોક ફોટો પાડો ફોટો પાડો જલ્દી જો ગાઈસ આ આપણા ભાઈનો વારો આવી ગયો છે જો આજે કલર એ કોઈ ન લેવા જવા દીધો આમ આજે ગાઈસ કોણ વિનર થશે જલ્દી તમે કહેજો કારણ કે આજે ભાભી એટલા બગડ્યા છે અને હા જો અસ્મિતાબેન વિનર થઈ ગયા છે કલા ના લેવા દેતા ને પેલા જો આપણો ભાઈ પેલા તો કલર એ ન લેવા દે આજે ભાઈ હવે આ બેની ધુલાઈ થઈ છે પ્રોપરલી રીતે જોઈ શકો છો તમે હા મજા આવી ગઈ હવે હા નવી આપણે તું કઈ કેવા માંગીશ આ ઓડિયન્સ છે નવિયા કઈ બોલ તો નવિયા ઓકે કહી દે બધાને ઓકે હા જો હેલો ગાઈસ તો નવિયા બોલ આવે છો જો બે શબ્દ કેવા માંગીશ ભાઈ તું નહીં હું જો પેલા બગાડ લઉં બધાને પછી બે શબ્દ કઈક કેસ ઓકે પેલા બગાડ લેવા દે કઈ જો આપણે બગડીએ નથી આપણે ખાલી ફોટોશૂટ જ થયા છે તમે આન કે કેમેરો રાખજો હવે અમારા મુકેશભાઈ અમારા પ્રેમથી રમવાનું જો બે ભાઈને જો તમારે લોકો ઝઘડવાનું નહીં નહીં જો ઝઘડી લીધું તોય નહીં કે તો ઝઘડવાનું નહીં જો ગાઈસ આ આવું છે અને આ નવ્યાની બધી ફ્રેન્ડ છે જો તમને બગડીને કેવી ફિલિંગ આવે છે તમે બે શબ્દ કહી શકો છો આમ આજે રમવાની આમ મજા આવે કે મોઢામાં કલર ગડી ગયો છે હાલો મિત્રો તો હવે આપણે તો બગડી ગયા છીએ તો કોનો વારો છે ખબર નથી હવે જો આમ બગાડે જો ભાઈ આમ ધૂળેટી રમવાનું હોય જો કઈક આવી રીતે ધૂળેટી હોય અમારે તો જો આમ જો જો આમ ફરી ફરી વાર બગડવાનું હોય જો આને ધૂળેટી કહેવાય હવે આપણે છે ને કોમેન્ટ કરીને કહેજો ભાઈ કે કેવી ધૂળેટી રમાય છે હા જો આવી રીતે કઈક અમારે ધૂળેટી રમાય છે જો ને હવે કઈક બરાબર લાગ્યું હા આપણને છે ને શું કરે કલર લેવાનો ટાઈમ ન રહેવા દે એમનું આવીને તરત બગાડી દે એટલે આપણે કલર હાથમાં જ રાખવો પડે કોક આવે છે બગાડો જો રેડી આજે નવિયાન બેનપણીઓ નહીં બધા હાય જો અમારે નવિયા બેન ને બગાડે જો હાલો હાલો મિત્રો તો જો અત્યારે મુકેશભાઈ ની હવે ભાગ્યા છે ધૂળેટી રમીને એવું છે એના ઘરે મહેમાન આવેલા છે એવું છે તો જો અમારા મુકેશભાઈ ને પાયલબેન ને બધા ભાગ્યા છે ધૂળેટી રમી લીધી છે લાઈક કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરી દેજો ને પૂરો વિડિયો જોજો હા હાલો મિત્રો તો આપણે એક દાદા આવ્યા છે એની પાસે મસ્ત મજાની આપણે શરણાઈ સાંભળીએ તો દાદા વગાડે છે વગાડો દાદા રેડી તો મસ્ત હો દાદા મસ્ત મજાની શરણાઈ વગાડી એક લાઈક કરી નાખજો હાલો મિત્રો તો આપણે જો હવે કે ધૂળેટી રમીને જમી કાઢવી અને પાછા આપણે હવે જો નાવા જવાનું છે કારણ કે હજી આપણે નાયા નથી ને આવડા બધા તો જો નાઈ નાખ્યા છે એવું છે અને અમારે નૈયા બેન નાઈ નાખ્યા હતા નાઈ નાખી હતી ને તું હે તો અત્યારે ક્યાં જવું દરિયે દરિયે હા તો જો હવે જવાનું છે દરિયે અને જો અસ્મિતા ની તો નાઈ નાખ્યા હતા ને જાઓ ચાર થાય છે તમે તો મેળે જવાનું હોય એટલે પછી જો
કેમ પણ આ ધૂળેટી છે એવું કોઈ લાગે એક મારી સિવાય જો હું એક જ તે ધૂળેટી રીમો હોય ને એવું લાગે છે નાયો નથી એટલે અમે બધા કદડી નાઈ હવે નાવાનું મેળે જઈને હોય અહીંયા ન નાવાનું હોય આ તો એમની ઘેરે ને ઘેરે નાઈ નાખે એમાં હું ગાઈસ કમેન્ટ કરજો આ ગોબરા છે કે નહીં ભાઈ મારો આ ધૂળેટી રીમા હોય ને તો આખો દી ધૂળેટી હાલવી જોઈએ તો કહેવાય ધૂળેટી રીમા એવું બે વાર જો એકવાર રમવાનું ને પછી એકવાર નાવાનું પછી પાછી વાર રમવાનું ને પાછી વાર નાવાનું એવું ન હોય સવારના એક જ વાર રમવાનું હોય સાંજે નાવાનું હોય કોમેન્ટ કરજો હા બરોબર હા યાર જલ્દી કોમેન્ટ કરજો તો આપણે આવી ગયા છીએ અત્યારે દરિયે અને જો અત્યારે એટલું બધું માણસો આવેલું છે અને અમે તો જો કોઈ ગયા હતા પાણી સીધા કાંઠે આવી ગયું છે અને તમે જોઈ શકતા છે જો અને અસ્મિતાની જો હાલે આવે છે ક્યાં શું થયું છે નાવા બાવાનું કેવું છે ગળદી તો છે અહીંથી નીકળી જવું છે તો હાલો હવે દરિયા જઈએ અંદર જઈને તમને મળી ગયા હાલો દરિયા આવીને પણ ધૂળેટી ચાલુ કરી છે એવું છે હા જો આ બધા છે ને દરિયા આવીને તે પણ પાછા ધૂળેટી રમવાનું ચાલુ કર્યું છે આમ ભાઈ હાવ એ કાંઈ ગયા હા જોવા રહી અને અમારા નવિયા બેન જોવા અહીંયા ઊભા છે અમિત ને તો બગાડો કોક આમ ન હોય તો આપણે અત્યારે નાવા પગી ગયા છીએ ને અમારા નવિયા બેન જો નાય છે અને અસ્મિતા જો હાલી આવે છે અને આમ જો નવિયા બેન તો કેટલા ડૂબી ગયા ઓહો જો કેટલી ડૂબી ગઈ આ જો આ બધાને કહે છે નાવાનું ઓહ આમ જોઈ લો કેટલું બધું માણસો છે તમે જોઈ શકતા છો તો જો અમારા નવિયા બેન ને અસ્મિતા ને પૂજા ને જો નાવાનું ચાલુ કરી દીધું છે અને પાણી કેટલું બધું આવવા મળ્યું છે એવું છે જો હાલો મિત્રો તો હવે છે ને કેટલું બધું પાણી વધી ગયું છે નવિયા બેન ડૂબી જાય ને એટલું પાણી થઈ ગયું છે 2 વાર તો ડૂબકી લઈ લીધી ને હે અહીં તો આમ જો ગળા સુધી પહોંચી જાય ને તો આગળ જવું છે એવું છે એમ હે આગળ જવું ને હા અને પૂજા એકલી નાઈ દો તો નાવાની કેવી મજા આવે છે જરીક કોમેન્ટ કરજો જે અમારો વિડીયો જોતા હોય નાવા આવ્યા હોય એ કા હા મિત્રો કોણ કોળિયાક નાવા આવ્યું તું એ કોમેન્ટ કરજો નવિયા બેન ને ગળા સુધી પાણી પહોંચી ગયું છે એટલું ઊંડું છે હાલો મિત્રો જો હવે વિજય ને નવિયા બેન નાઈ છે એ નવિયા મજા આવે છે નવિયા એવું છે જો વિજય ને નવિયા ને પૂંજા ને ત્રણે જો નાઈ છે ફૂલ મોજ જો કેટલું બધું પબ્લિક છે જો ઓલે પણ તમને જોઈ શકતા હશો મંદિર હા જો મંદિર દેખાય તમને નાઈ કારવીન બહાર બીયા છે મજા આવી ને નાવાનું અહીં તો ફેર સમજા આવડે નહીં ખાસ સબ હાથમાં લીધા છે એવું છે હાલો આપણે છે ને જો હવે નાઈન વયા છે ઘોરી ને હજી તો ઘરે નાવાનું બાકી છે હા હજી તો નાઈન આવ્યા ખાલી બહાર આવ્યા છે ઘોરે એમ બોલા હા તો મિત્રો હવે આપણે નાઈન ઘરે જવાનું છે ને ઘરે જઈને સારા પાણી નાવાનું છે તો હાલો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરશું વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી